Good morning, friends. Once again, I am with you with my new video. In my earlier 3 videos, I taught you 3 important functions describing persons, specifying time, and describing location. And in this video, today I am going to teach you the 4th function, and it is describing contrast. It is a very easy function. If you pay attention and if you study this function carefully, you can understand this easily. So let's start this function. Describing function, describing contrast. What does it mean? Describing contrast એટલે શું, અને આ ફંક્શન શા માટે વાક્યમાં વપરાય છે? આ ફંક્શનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે અને પરીક્ષાની અંદર આ ફંક્શન કેવી રીતે પૂછાય છે, એ બધું આપણે આની અંદર જોવાના છે. મિત્રો, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટનો અર્થ થાય છે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટનો અર્થ થાય છે વિરોધાભાસ. વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવવા માટે અથવા તો વિરોધી ભાવ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ દર્શાવતું ફંક્શન. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ, વિરોધાભાસ દર્શાવતું ફંક્શન. શા માટે વપરાય છે આ વાક્યની અંદર? શાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે? વિરોધાભાસ, વિરોધી ભાવ કે પરસ્પર વિરોધાભાસ દર્શાવવા માટે અથવા એનું વર્ણન કરવા માટે આ ફંક્શન વપરાય છે. વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવવા માટે અથવા બે વાક્યો આપેલા હોય તો બંને વાક્યોમાં પરસ્પર વિરોધી ભાવ આપેલો હોય છે, તો આવા પરસ્પર વિરોધી ભાવ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. મિત્રો, આ ફંક્શનની અંદર પણ કેટલાક એલિમેન્ટ્સ છે, કેટલાક લેંગ્વેજ એલિમેન્ટ્સ છે, અને લેંગ્વેજ એલિમેન્ટ્સને આધારે યુ કેન ડિસાઇડ that describing contrast function is used in this sentence. તો કયા મિત્રો એલિમેન્ટ છે અને એની વાક્ય રચના શું છે, એ કેવી રીતે પરીક્ષાની અંદર પૂછાય છે, એ આપણે જોઈએ. તો સૌથી પહેલા એલિમેન્ટ અહીંયા આપેલા છે. એક તો છે બટ, યટ અને સ્ટીલ. અલગ અલગ પ્રકારના એલિમેન્ટ અહીંયા છે. પહેલા છે બટ, યટ, સ્ટીલ. પછી બીજા એલિમેન્ટ છે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આ એલિમેન્ટ પણ છે. ત્યાર પછી ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ પણ એલિમેન્ટ છે, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ત્યાર પછી એઝ અને હાઉએવર. આ બધા જ એલિમેન્ટ લેંગ્વેજ એલિમેન્ટ દ્વારા આપણે સમજી શકીએ કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે. હવે આપણે એની એક્ઝામ્પલ દ્વારા સમજીએ. બિલકુલ ઇઝી છે, બરાબર ધ્યાન આપજો. એકદમ ઇઝી છે, તમે સરળતાથી સમજી શકો. જો આપણે જોઈએ છે બટ, બટનો અર્થ થાય છે પરંતુ, છતાં પણ. યટ એટલે પણ પરંતુ, છતાં પણ. સ્ટીલ એટલે પણ પરંતુ, છતાં પણ. આ બધાનો અર્થ થાય છે પરંતુ, છતાં પણ. બટ, યટ અને સ્ટીલ આ ત્રણનો ઉપયોગ થાય છે છતાં અથવા તો પરંતુ. અને આ ત્રણે ત્રણ એલિમેન્ટ વિરોધાભાસ દર્શાવે
મિત્રો અહીંયા જેટલા પણ એલિમેન્ટ આપેલા છે એ એલિમેન્ટ વાક્યની અંદર અલગ અલગ જગ્યાએ વપરાય છે, બધા એક જ જગ્યાએ નથી વપરાતા. કેટલાક એલિમેન્ટ એવા છે કે જે બે વાક્યોની વચ્ચે મુકાય છે, તો કેટલાક એલિમેન્ટ એવા પણ છે કે જે વાક્યની શરૂઆતમાં મુકાય છે. તો અહીંયા જે આપણે એલિમેન્ટ જોયા પહેલા ત્રણ, બટ, યટ, સ્ટીલ, આ ત્રણ એલિમેન્ટ વાક્યની વચ્ચે મુકાય છે. એટલે અહીંયા મિત્રો આપણે નોટ લખવી હોય તો લખી શકાય, જેથી આપણે યાદ રાખી શકીએ. નોંધમાં શું લખવાનું? બટ, યટ, સ્ટીલ, આ ત્રણેય એલિમેન્ટ્સ વાક્યમાં વચ્ચે મુકાય છે. એટલે આપણને તરત ખબર પડે કે બટ, યટ અને સ્ટીલ ત્રણ બે વાક્યોની વચ્ચે મુકાય છે. બરાબર? આપણે એક્ઝામ્પલ, હવે આ બટ એ પણ વિરોધી ભાવ દર્શાવે, યટ એ પણ વિરોધી ભાવ દર્શાવે, સ્ટીલ એ પણ વિરોધી ભાવ દર્શાવે છે. એક્ઝામ્પલ જો, રાજેશ પ્લેડ વેલ, રાજેશ ખૂબ સારું રમ્યો હતો, બટ હી લોસ્ટ ધ ગેમ, છતાં પણ તે ગેમ હારી ગયો. તો મિત્રો અહીંયા વિરોધાભાસ છે. સામાન્ય રીતે આપણે ગેમ્સ ખૂબ સારી રમ્યા હોય તો આપણે જીતી જઈએ છીએ, પણ અહીંયા શું છે? રાજેશ પ્લેડ વેલ, રાજેશ ખૂબ સરસ રમ્યો હતો, બટ હી લોસ્ટ ધ ગેમ, પણ તે ગેમ હારી ગયો. તો અહીંયા વિરોધી ભાવ છે. તો આવા વિરોધી ભાવ દર્શાવતા વાક્યોને જોડવા માટે બટ વપરાય છે. અને બટ જે વાક્યમાં આવે એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન નો ઉપયોગ થયો છે એમ કહી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, બટ ક્યાં વપરાય? તો બટ વાક્યની વચ્ચે વપરાય છે. રાજેશ પ્લેડ વેલ બટ હી લોસ્ટ ધ ગેમ, રાજેશ સરસ રમ્યો પણ એને રમત ગુમાવી દીધી. તો બંને વાક્યો એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. બંને વાક્યોની અંદર વિરોધાભાસ જોવા મળે છે. અને આવા વિરોધાભાસ દર્શાવવા માટે બટ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. અને બટ એલિમેન્ટ વપરાયું હોય તો એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહી શકીએ. એ જ રીતે બીજું એલિમેન્ટ છે યટ. યટનો અર્થ પણ થાય છે, પરંતુ છતાં પણ આ પણ વિરોધાભાસ દર્શાવે, આ પણ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એક્ઝામ્પલ જો, ક્રીમા વર્કડ વેરી હાર્ડ, ક્રીમાએ ખૂબ મહેનત કરી હતી. યટ, છતાં પણ સી ફેલ્ડ ઇન એક્ઝામ, છતાં પણ તે એક્ઝામમાં નાપાસ થઈ. હવે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે ખૂબ જ મહેનત કરી હોય તો નાપાસ થવાય નહીં, પણ અહીંયા આ વાક્ય કરતાં વિરુદ્ધ છે. બંને વાક્યોની અંદર વિરોધાભાસ છે અને આવા વિરોધાભાસ દર્શાવતા વાક્યને જોડવા માટે આ યટ એલિમેન્ટનો ઉપયોગ થયો છે. અને યટનો ઉપયોગ થાય એટલે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. ત્રીજું એક્ઝામ્પલ, ત્રીજું એલિમેન્ટ છે સ્ટીલ. એનો અર્થ પણ એ જ થાય છે, પરંતુ છતાં પણ, અને આ પણ બે વાક્યોની વચ્ચે વપરાય છે. એક્ઝામ્પલ જો, મોના રેન ફાસ્ટ, મોના ખૂબ ઝડપથી દોડી હતી. સ્ટીલ, છતાં પણ, સી કુડ નોટ વિન ધ રેસ, છતાં પણ તે રેસ જીતી શકી નહીં. તો અહીંયા પણ વિરોધાભાસ છે. તો અહીંયા પણ
કયા ફંક્શનનો ઉપયોગ થયો છે? ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. સમજાઈ ગયું મિત્રો? જે વાક્યની અંદર બટ, યટ, સ્ટીલ આ ત્રણ એલિમેન્ટનો ઉપયોગ થયો હોય એ બધા જ વાક્યોમાં ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. અને આ ત્રણ એલિમેન્ટ ક્યાં વપરાય મિત્રો? બટ, યટ અને સ્ટીલ આ ત્રણેય એલિમેન્ટ્સ વાક્યમાં વચ્ચે મુકાય છે. સમજણ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? બરાબર, એકદમ ઈઝી છે, બરાબર ને? પછી આપણે એને કેવી રીતે પરીક્ષામાં પૂછાય એ પણ જોઈએ, પણ પહેલા આપણે સમજી લઈએ કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ વાક્યમાં છે તો કેવી રીતે ઓળખી શકીએ. તો અહીંયા ત્રણ એલિમેન્ટ આપણે જોયા, બટ, યટ અને સ્ટીલ. હવે બીજા એલિમેન્ટ ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આ બીજા ચાર એલિમેન્ટ છે. આ ચાર એલિમેન્ટ આ પણ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન દર્શાવે છે. પણ આ જે ચાર એલિમેન્ટ છે એનું સ્થાન ક્યાં છે? તો આ ચાર એલિમેન્ટનું સ્થાન વાક્યની શરૂઆતમાં છે. જ્યારે આ ત્રણ એલિમેન્ટ આપણે જોયા એ વાક્યમાં વચ્ચે વપરાય છે. જ્યારે આ જે ચાર એલિમેન્ટ છે એ વાક્યની શરૂઆતમાં આવે. આટલું મિત્રો યાદ રાખવાનું. આ ચાર એલિમેન્ટ વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પણ વિરોધાભાસ દર્શાવે છે. આ પણ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું વર્ણન કરવા માટે આ એલિમેન્ટ વપરાય છે. પણ આનું પ્લેસ આ મુકાય છે ક્યાં? તો વાક્યની શરૂઆતમાં. બરાબર ને? એક્ઝામ્પલ જો, ધો માયા ઇઝ ફેક્ટ. આ સત્ય હકીકત છે. આ એકદમ ફેક્ટ છે, સત્ય હકીકત છે. ધો માયા ઇઝ ફેક્ટ, જો કે માયા જાડી છે. સી કેન રન ફાસ્ટ, તેણીની ઝડપથી દોડી શકે છે. તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે, વિરોધી બાબતો છે. સામાન્ય રીતે બહુ અતિશય જાડા હોય તો એ ઝડપથી ન દોડી શકે, પણ અહીંયા તો દોડી શકે છે. તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે, અહીંયા વિરોધી બાબતો છે. અને આવી વિરોધી બાબતોને દર્શાવવા માટે ધોનો ઉપયોગ થાય છે. હવે મિત્રો ધારો કે આપણે આ વાક્યની અંદર બટ વાપરવું છે તો શું કરવું પડે? તો આ જે ધો છે એને કાઢી નાખવું પડે અને વચ્ચે બટ મૂકી દો તો પણ વાક્ય થઈ ગયું. માયા ઇઝ ફેટ, માયા જાડી છે. આ અલ્પવિરામ નીકળી જાય. બટ સી કેન રન ફાસ્ટ, તો પણ થઈ ગયું. તમે અહીંયા બટ વાપરી શકો તો ધો કાઢી નાખવાનું. તમે અહીંયા યટ વાપરી શકો, ધો નીકળી જાય. તમે અહીંયા સ્ટીલનો ઉપયોગ કરો તો ધો નીકળી જાય. બરાબર ને? તો આ રીતે તમે ધો વાળા વાક્યની અંદર બટ, સ્ટીલ અને યટનો પણ ઉપયોગ કરી શકો. બરાબર ને? ધોને વાપરો છો તો વાક્યની શરૂઆતમાં આવે, બટને વાપરો છો તો વાક્યની વચ્ચે આવે. વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી, વાક્યો બદલાતા નથી. વાક્ય તો એના જ રહે છે, માત્ર લેંગ્વેજ એલિમેન્ટ બદલાય છે. બટ મૂકો તો વચ્ચે મૂકવું પડે, યટ મૂકો તો વચ્ચે મૂકવું પડે, સ્ટીલ મૂકો તો વચ્ચે મૂકવું પડે, ધો મૂકો તો વાક્યની શરૂઆતમાં મૂકવું પડે. જેમ કે અહીંયા આપણે મૂક્યું છે, ધો માયા ઇઝ ફેટ, જો કે માયા જાડી છે. સી કેન રન ફાસ્ટ, તો અહીંયા વિરોધી બાબતો છે અને આ વિરોધી બાબતોને દર્શાવવા માટે આપણે અહીંયા ધોનો ઉપયોગ કર્યો. અને જે વાક્યમાં ધોનો ઉપયોગ થયો હોય એ વાક્યોમાં કયું ફંક્શન આવે મિત્રો? તો એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય છે. ક્લિયર? બીજું એક્ઝામ્પલ જુઓ, ઓલ્ધો. તો આ પણ વાક્યની શરૂઆતમાં આવે. આ બધાનો અર્થ થાય છે જો કે.
પણ જોકે, ઓલ્ધો એટલે પણ જોકે, અને આ બધા જ એલિમેન્ટ વાક્યની શરૂઆતમાં આવે. ક્યાં મુકાય છે મિત્રો? આ ચારે ચાર એલિમેન્ટ વાક્યની શરૂઆતમાં આવે. ઓલ્ધો કવિતા સ્પોક ટ્રુથ, જોકે કવિતા સાચું બોલી હતી. Nobody trusted her, છતાં પણ કોઈએ એનો વિશ્વાસ કર્યો નહીં. તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે, અને આવા વાક્યોને જોડવા માટે આપણે ઓલ્ધોનો ઉપયોગ કર્યો. હવે આ વાક્યની આપણે અંદર બટ વાપરવું છે, તો શું કરીશું? ઓલ્ધો કાઢી નાખીશું. કવિતા સ્પોક ટ્રુથ બટ nobody trusted her, તો અહીંયા બટનો ઉપયોગ થઈ ગયો, બરાબર ને? અને બટની જગ્યાએ ધો વાપરવું છે તો ઓલ્ધો વાપરવું છે, તો ઇવન ધો વાપરવું છે, તો ઇવન ઇફ વાપરવું છે, તો શરૂઆતમાં મૂકવાનું. ઓલ્ધો કવિતા સ્પોક ટ્રુથ, જોકે કવિતા સાચું બોલી હતી. nobody trusted her, પણ કોઈએ એનો વિશ્વાસ કર્યો નહીં. તો અહીંયા ઓલ્ધોનો ઉપયોગ થયો છે. તો આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ. ત્રીજું એક્ઝામ્પલ જુઓ, ઇવન ઇફ, એનો અર્થ પણ થાય જોકે. ઇવન ઇફ આઈ હેલ્પ્ડ હર, જોકે મેં તેણીની મદદ કરી હતી. ઇવન ઇફ આઈ હેલ્પ્ડ હર, જોકે મેં તેની મદદ કરી હતી. she did not thank me, છતાં પણ તેણીએ મારો આભાર માન્યો નહીં. even if I helped her, she did not thank me, છતાં પણ તેણે મારો આભાર માન્યો નહીં. તો અહીંયા પણ વિરોધાભાસ છે. સામાન્ય રીતે આપણે કોઈની મદદ કરીએ તો એ આપણો આભાર માનતા હોય છે, પણ અહીંયા એને આભાર માન્યો નહીં. તો અહીંયા કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. અને એના માટે કયું એલિમેન્ટ આપણે ઉપયોગ કર્યો? તો એના માટે આપણે ઇવન ઇફનો ઉપયોગ કર્યો. એટલે મિત્રો, જે વાક્યની અંદર ઇવન ઇફ આવે, ઓલ્ધો આવે, ધો આવે કે ઇવન ધો આવે, આ બધા જ વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. અને મિત્રો, આ ચારે ચાર એલિમેન્ટ વાક્યમાં ક્યાં આવે છે? તો વાક્યની શરૂઆતમાં મુકાય છે. ક્યાં મુકાય છે? વાક્યની શરૂઆતમાં મુકાય છે. તો આ બધા જ વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે. બીજા બે એલિમેન્ટ હવે આપણે જોઈએ, અને એ એલિમેન્ટ છે ઇન સ્પાઇટ ઓફ, અને બીજું છે ડિસ્પાઇટ. ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આ બંનેનો અર્થ થાય છે છતાં પણ. આ બંનેનો અર્થ શું થાય છે? છતાં પણ. મિત્રો, હવે આપણે એક નોંધ યાદ રાખવાની છે આની અંદર કે ઇન સ્પાઇટ ઓફ પછી ing વાળું ક્રિયાપદ આવે છે. ડિસ્પાઇટ પછી વાક્ય આવે છે. ઇન સ્પાઇટ ઓફ, એના પછી ing વાળું ક્રિયાપદ આવે. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, આનો અર્થ પણ એ જ થાય છે. આ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. આ બંનેનો અર્થ થાય છે છતાં પણ. ઇન સ્પાઇટ ઓફ એટલે પણ છતાં પણ, અને ડિસ્પાઇટ એટલે પણ છતાં પણ. બંને સરખા જ છે, પણ બંનેમાં ઉપયોગમાં થોડોક તફાવત છે. ઇન સ્પાઇટ ઓફ પછી ing વાળું ક્રિયાપદ આવે. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ,
સખત મહેનત કરવા છતાં પણ, સખત મહેનત કરવા છતાં પણ, in spite of working hard she could not stand first. સખત મહેનત કરવા છતાં પણ તેણીની પ્રથમ નંબરે આવી નહીં. In spite of working hard she could not stand first. તો અહીંયા in spite of પછી ing વાળું ક્રિયાપદ આવે અને આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે, કારણ કે આ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. સખત મહેનત કરી હોવા છતાં પણ પહેલા નંબરે પાસ ન થયું તો વિરોધી ભાવ દર્શાવે છે. એટલે આ વાક્ય પણ આ એલિમેન્ટ પણ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. In spite of working hard she could not stand first. હવે બીજું વાક્ય જો despite, તો આની અંદર ing વાળું ક્રિયાપદ નથી આવતું. despite પછી વાક્ય આવે છે, despite she made tasty food. despite એટલે પણ છતાં પણ, despite she made tasty food, તેણે ખૂબ જ ટેસ્ટી ભોજન બનાવ્યું હતું છતાં પણ, nobody liked it, છતાં પણ કોઈને પસંદ આવ્યું નહીં. તો આ બંને એલિમેન્ટ in spite of અને despite એ પણ વાક્યની શરૂઆતમાં જ મુકાય છે, પણ in spite of પછી ing વાળું ક્રિયાપદ આવે, despite પછી સાદું વાક્ય આવે છે, બરાબર. તો બંને વાક્યો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન દર્શાવવા માટે આ બંને એલિમેન્ટનો ઉપયોગ થાય છે. હવે આગળ બીજા હજુ બે એલિમેન્ટ છે, એ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે અને કયા છે? એજ છે અને હાઉ એવર છે. આ બંનેનો અર્થ પણ થાય છતાં પણ. એઝ એટલે પણ છતાં પણ અને હાઉ એવર એટલે પણ છતાં પણ. હાઉ એવર, હવે આની અંદર આ પણ વાક્યની શરૂઆતમાં આવે, પણ હાઉ એવર પછી હંમેશા વિશેષણ આવે. હાઉ એવર ઓનેસ્ટ, ગમે એટલો પ્રામાણિક હોવા છતાં. હાઉ એવર ક્લેવર, ગમે એટલો હોશિયાર હોવા છતાં. હાઉ એવર ઇન્ટેલિજન્ટ, ગમે એટલો બુદ્ધિશાળી હોવા છતાં. હાઉ એવર ફેટ, ગમે એટલો જાડો હોવા છતાં. હાઉ એવર હાર્ડ વર્કિંગ, ગમે એટલો મહેનતુ હોવા છતાં. હાઉ એવર થીન, ગમે એટલો પાતળો હોવા છતાં. હાઉ એવર હેન્ડસમ, ગમે એટલો સુંદર હોવા છતાં. હાઉ એવર બ્યુટીફુલ, ગમે એટલી સુંદર હોવા છતાં. તો હાઉ એવર પછી વિશેષણ આવે. જુઓ, હાઉ એવર ઓનેસ્ટ હી ઇઝ, હાઉ એવર ઓનેસ્ટ હી ઇઝ, ગમે તેટલું પ્રામાણિક હોવા છતાં. નોબડી ટ્રસ્ટ હિમ, કોઈ એનો વિશ્વાસ કરતું નથી. તો એ ઓનેસ્ટ તો છે, પ્રામાણિક તો છે, પણ કોઈ એનો વિશ્વાસ કરતું નથી. તો આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયો છે, બરાબર. હાઉ એવર ઓનેસ્ટ ઇઝ, નોબડી ટ્રસ્ટ હિમ. બીજું જો એઝ, હવે આની અંદર આપણા વાક્યની શરૂઆતમાં આવે છે, પણ અહીંયા એઝ પછી વિશેષણ નથી આવતું. અહીંયા આખું વાક્ય આવે છે, એઝ સી ઇઝ ક્લેવર, તેણીની હોશિયાર હોવા છતાં પણ. એઝ સી ઇઝ ક્લેવર સી કેન નોટ ગેટ હાઈએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ, છતાં પણ તે ઇંગ્લિશમાં હાઈએસ્ટ માર્ક મેળવી શકી નહીં, બરાબર. તો હાઉ એવર એના પછી વિશેષણ આવે છે, જ્યારે એઝ પછી આખું વાક્ય આવે છે અને પછી કોન્ટ્રાસ્ટ દર્શાવતું બીજું વાક્ય એની અંદર આવે છે. એટલે હાઉ એવર અને એઝ એ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે અને એ પણ વાક્યની શરૂઆતમાં મુકાય છે. છે ને ઈઝી?
તો આ રીતે આ બધા જ એલિમેન્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે વપરાય છે. પણ એમાં એક નોંધ યાદ રાખવાની છે કે બટ, સ્ટીલ અને યટ આ ત્રણ એલિમેન્ટ વાક્યમાં વચ્ચે મુકાય છે. જ્યારે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ આ બધા વાક્યની શરૂઆતમાં મુકાય છે. ઇન સ્પાઇટ ઓફ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. હાઉએવર પછી વિશેષણ મૂકીને વાક્ય બને છે. તો આ રીતે મિત્રો આપણે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનને સમજી શકીએ. વાક્યમાં એનો ઉપયોગ થયો છે તો એને આપણે આઈડેન્ટિફાઈ પણ કરી શકીએ અને ઇઝીલી આપણે એનો જે માર્ક છે એ માર્ક્સ આપણે ઇઝીલી એને મેળવી શકીએ. તો આ રીતે આપણે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટને સમજી શકીએ. તો અહીંયા આ ફંક્શન પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ. If you like my video, please subscribe it and like it and press the bell icon. Thank you very much.